ને પાવડર તો જોશે બરોબર મસ્ત મસ્ત આસ્તા રાયતો ખાવાની મજા આવશે જો કેટલી ગળદી છે આજ પૈસા જોતા કે ન જોતા જલસા કરવા જ નથી. હા જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજર રાખી અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો નાતા જો મસ્તના તૈયાર થઈ ગયા છે કેમ કે આજે છે હાતમ એટલે આજ તો શીતળામાની સાતમ છે એટલે આજ તો ઠંડુ ઠંડુ ખાવાનું હોય અને મસ્ત મસ્ત આજ તો રાયતું બંધ છે. બહુ મસ્તનો દિવસ છે એટલે મજા આવે છે. અટાણમાં હવારમાં છે ને અમારા પરેશભાઈ હતન આવી ગયા છે કેમ કે વેલાહાર 4 વાગ્યાના બસમાં બેઠા હા તે વેલાહાર દી વીગા ને તો અમારા પરેશભાઈ આવી ગયા છે અમારી ઘરે. તો હાલો હું તમને બતાવું. તો પરેશભાઈ ને જો અટાણ બેઠા કા ભાઈ થાકી જા કે હે હવાર વેલાહાર પણ બેહા હો બસમાં અટાણ જય માતાજી રામ રામ બધાને. હા જો કેટલા દિવસ પછી અમારા પરેશભાઈ આવી ગયા છે વિડિયામાં એવું બધું છે. તો આટો મારવા આવ્યા કા ભાઈ આ ભાઈ શું કે ને પાવડર તો જોશે બરોબર પાવડર તો શું કે હુવાનું કે હુઈ જાવ મહેમાનને કેટલા હાંસો મારા પતિકભાઈ આમ જો આરામ કરો એમ કે થાકી જાય ને એટલે સંદીપ શું કરે મસરું બગડી ગયું. જય માતાજીને રામ રામ ફેમિલી ને. તો આજ જો છે હાઈતમ નાઈ ધોન ફ્રેશ બેહી ગયા છે ને હવે મહેમાન આવી ગયા તો હવે બેઠા છે. મારા બા છે ને રાયતું બનાવવાના છે. તો હાલો હું તમને પેલા બતાવી દઉં મારા બા કેવી રીતનું રાયતું બનાવે. મારા બાવે જો રાયતું બનાવવાનું શરૂઆત કરી દીધી છે. તો રાયતું બનાવવા માટે મસ્ત મજાની કોથમરી સુધારી નાખી. અહીંયા છે રાઈનો ભૂકો, અહીંયા છે મીઠુંનો ભૂકો ને મસ્ત મજાની છેવલી. તો મારા બા બનાવે છે રાયતું કાબા. ત્યાં જોઈએ તો બધું મિક્સર કરેલું છે. આમાં શું નાખ્યું બા? જીરું ને એવું બધું નાખ્યું ને, જીરું ને હળદર ને દહીં ને એવું બધું નાખીને મિક્સ કરેલું છે. તો હજી મારા બા બનાવવાની શરૂઆત જ કરે છે. તો પહેલાં બનાવવાનું છે રાયતું. જો નાખી દીધું. હવે મસાલો બનાવેલો છે તો એ પહેલાં નાખી દીધો ને હવે એમાં નાખવાનું છે સેવલી. તો સેવલી નાખી મારા બાજુ આવી રીતનું અમારે ગામડામાં અહીંયા રાયતું બનાવવું જ પડે કાબા હાતમમાં. તો જો રાયતું બનાવે મારા બા અમારા પતિકભાઈ અહીં સેવલી ખાય છે. હવે એમાં પાછું ઓલું દહીંનું બનાવેલું હતું તો પાછું નાખે છે. પાછું દહીંનું નાખી દીધું. હવે એમાં નાખવાની કોથમરી. હવે પાછી નાખવાની સેવલી. તો આવી રીતનું કાંઈક મસ્ત મસ્ત આસ્તા રાયતું ખાવાની મજા આવશે. આપણે એટલું જ બનાવવાનું છે ને વણ એટલે જ કહું જેટલું જોઈએ ને એ રીતનું બનાવવાનું હોય. તો એવું છે પેલા પલ્લી જાય ને પછી અડધું તપેલું ભરાઈ જાય. ને હવે નાખવાનું છે મસ્ત મસ્તની કોથમરી રાયતામાં. કેટલું મસ્તનું ખાટું મીઠું રાયતું બની ગયું છે આપણું તૈયાર છે. હવે આપણે આખો દી ખાવાનું રાયતું હે બા. હવે શું નાખવાનું બા? ધાણા જીરું. હવે નાખવાનું છે ધાણા જીરું એટલે મસ્તનો સ્વાદ આવે. આવી રીતનું કાંઈક અમારે છે ને ગામડામાં રાયતું બનાવે છે. તો મસ્ત મસ્તનું અમારું રાયતું બનીને તૈયાર છે. હવે આ રાયતાને છે ને આમને આમ રહેવા દેવાનું પછી કલાક પછી છે ને આપણે ખાઈએ એટલે મસ્તનો સ્વાદ હતો ને આવે ને અને આ ફૂલે હતા ને અડધું તપેલું અમારે ભરાઈ જાય એવું બધું છે. તો આવી રીતનું રાયતું બનાવાય. જો અમારે આવું કાકા રાયતું બનાવે તો મારા બાવે જો રાયતું બનાવી નાખ્યું છે. અને અમે છે ને આજે હાવ સૂલો ઠારી નાખવાનો હોય ને સૂલો ઠારી અને પછી છે ને એમાં આંબો મેકવાનો હોય એટલે આપણે શીતળામાનું હોય કે નહીં. તો આ રીતનું અમે કરીએ હાથે માઠેમાં. અમારા ગામડાની હાથે કેવી રીતની હોય તો એ અમે તમને શેર કરીએ ને અમે તમને બતાવીએ. મારા પતિકભાઈએ જો લઈ લીધું છે શરીફળ. જાવ ને મેળે ના જવું લે મારા બા જાવ તૈયાર થઈ ગયા છે કા. હાલો બા જવું ને હાલો 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 હાલો. તો ફેમિલી હાલો હવે જઈએ ફટાફટ કેમ કે મારા બા નાઈને આવે પછી જવાનું હોય ને. તો જો હવે બધાય નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ગયા ને હવે બધાય જો ટાણે અમે જાય છે મેળે. ને આજ ફેમિલી અમારે કેવું હોય ખબર છે માથું અમે ધોઈએ ને તો એમાં અમારે શેમ્પૂ કે કાંઈ વસ્તુ ન નાખાય ખાલી દહીં નાખીને અમારે માથું ધોવાનું એવો અમારા અહીંયા ગામડાનો રિવાજ છે. તો એ રીતની અમે પરંપરા નિભાવીએ ને હાલો હવે અમે જઈએ મેળે. ફેમિલી જો અમે પતિકભાઈ ને જઈએ છીએ મેળે. મેળે જો ને ભાઈ હા હું ને પતિકભાઈ ને મારા બા ને અમે બધા જઈએ છીએ મેળે શીતળામાના દર્શન કરવા. તો ફેમિલી જો મેળો અમારે છે પણ આમ જો કેટલું ઢાંક્યું બા વરસાદને લીધે જો બધું ઢાંકવું પડ્યું કા
તો એકલો વરસાદ જ છે. પતિકભાઈને લેવાના છે રમકડા. કા ભાઈ રમકડા લેવાના? પેલા દર્શન કરી આવે પછી રમકડા લઈ. બા નાખે છે ઘઉં. કા બા અટા આજ અમારે જો બધાને ઘઉં નાખવાના હોય. પથારી હોય બધામાં ઘઉં નાખવાના હોય તો મારા બા ઘઉં નાખે છે. જો કેટલી ગળદી છે તો ફેમિલી અટાણે અમારે જો પતિકભાઈ રમકડા લઈ લીધા. શું લીધું? મોબાઈલ. હે વગાડ તો ખરું. હા હવે દર્શન કરીને રમકડા લેવાની શરૂઆત કરી દીધી. હજી આ 4 વ્હીલ લેવાનું છે જો. કા પતિકભાઈ હાટુ 4 વ્હીલ લીધી. હાલો ભાઈ જો ઘણા બધા રમકડા થઈ ગયા. આજે અમારા પતિકભાઈ છે ને ઘણા બધા રમકડા થઈ ગયા. રમકડા લઈ લીધા તો એમ જાય. હાલ્યો પૈસા જોતા કે નહીં જોતા? અમે બધા કુટુંબ છે એટલે થોડુંક ચોખા ને એવું બધું રસ્તા ઉપર નાખવાનું હોય તો એવું બધું નાખીતા જઈ ને હું ને પતિકભાઈ છે ને ડાયરેક્ટ ઘેર વયા જાય. કેમ કે વરસાદમાં છે ને પલાળી દે અમને. ઘેર વહી જાવ ને? હા તમે ઘેર વયા જાય ને મારા બા આવશે વાહેથી. ફાઇનલી ફેમિલી જો અટણ ઘેર પહોંચી જશે અને તમારા બા હાલ આવે. કેમ બા વરસાદ કેમ હતો બા? તો ગારાને લીધે આજે હાવ મેળા મજા નથી આવતી. હે સંદીપ અહીંયા તો અમારે ગાડી કરવા માંડે. લે ભાઈ હું લેવો તું 4 વ્હીલ પરસ મામાને તો દે. હાલે આમ કરે લે કરે આમ કરે લે કેમ કરે? આમ લાવે યા ફોન લાવ્યો. હાલ્યોમાં ફોન છે. નેલા હવે તો પતિકભાઈ હતા ને ફોન વાળા થઈ ગયા. કેમ કે પતિકભાઈ ને ફોન લઈ દીધો આજ તો. જો ફોન લઈ દીધો પતિકભાઈ ને. જો હાલો હા કોણ બોલે? વાહ જો જમવા બેસી જાય. કેમ કે અમારે છે ને આજ જમવાનું મોડું જોઈએ. જ્યાં સુધી આપણે શીતળાઈમાના દર્શન ન અમે કરી આવીએ ને ત્યાં સુધી અમારે જમવાનું ને એવું કાંઈ હોય નહીં. તો જો જમવા બેઠી જાય છે. જમવામાં છે મસ્ત મજાનું રાયતું અને ચણા વઘારેલા ને મસ્ત મજાના શક્કરપારા, ઢેબરા, તીખી પૂરી, ટાઢો રોટલો. અને જો જમવા બેસી જાય છે ને અમારું મસ્ત મજાનું રાયતું અમારું પાકી ગયું છે. હો મામા હતા ને ખાવા બેસી જાય એટલે બધા ખાવા બેસી જાય. કા ભાઈ તું ખાવ? હો તો ફેમિલી આપણે હવાર રાયતું બનાવીને મસ્ત મસ્તનું જો હવે પાકી ગયું છે. અને આખો દિવસ રાયતું ને રોટલો ને એવું ખાવાની મજા આવે. અમે કેટલા દીથી રાયતુંની વાટ જોઈએ. કેમ કે રાયતું છે ને હાથ માઠામાં ખાવાની મજા આવે. તો હવે છે ને જમવાનું છે તો જમી લઈ. તો આવો બધા તમે રાયતું ખાવા અને જમવા. એટલે અમે છે ને આજે હાતમ હતી ને તો હાતમના દિવસે જો અમારે આવું બનાવવું પડે. આવી જોડી બનાવે બાંધી દે અને એમાં રોટલા ને એવું મૂકે. એવો ધારો છે અમારે જો આ રીતનું આમ મૂકી દે. એવું બધું હોય ને ફેમિલી અટાણે છે ને અમે નાખી દીધા છે ઘઉં. કેમ કે છે ને અમે શીતળામાને મંદિરેથી આવીએ ને એટલે અમારે ઘઉં તો નાખવા જ પડે. ને હવે આજે આખો દિવસ છે ને અમારે ન ઘરમાં વાળવાનું ન ઓહરીમાં કે કાંઈ વાળવાનું જ નહીં. કેમ કે એકવાર આપણે ઘઉંના દાણા ઘરમાં કે ઓહરીમાં નાખી દઈએ ને પછી વાળવાનું નહીં. એવો અમારે આવો કાંક અમારો રિવાજ છે. એવું બધું છે ને અટાણે તમારા પતિકભાઈને મેન હુવરાવે છે. જો ત્રાહા બાંગા થતા જાય ને ભાઈને હુવરાવે. જો ભાઈ હુઈ જવું હે? હા બધા હુઈ ગયા છે. કેમ કે આજ કઈ કામ જ ન હોય. હું એમ કહું કે બાયુ માણાને છે ને આખા વરસમાંથી હાતમના દિવસે જ એક નવરાઈ હોય. જો લેડીઝ મારો વિડીયો જોઈતા હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. કેમ કે આજના દિવસે જ આપણે સુલાની રજા હોય. નકે આખું વરસ સુલામાં રાંધવું તો પડે જ. તે ગમે એની રજા હોય પણ સુલાની રજા ન હોય. એવું બધું છે ફેમિલી. આજ તો હાતમનો દિવસ છે એટલે બધા જો શાંતિથી બેઠા છે ને બધાને મજા આવે છે. તારું ખાધા કરી આપો. હવે આ એમને આમે છે ને ઘેર ટાઢું હોય તો ન ખાય પણ આજ ખાવું પડે કે નહીં? આજ તો ગમે ને ખાવું પડે. હા એટલે તો કહું એવું છે ફેમિલી. આજ તો મજા આવી ગયા. આજે અમારો દિવસ છે. અમારે આજ રજા કરવાની મજા. કા સંદીપ? જલસા કરવા જ નથી. હા પણ આમાં કાં જવું? વરસાદ ચાલુ છે તો કાંઈ ન જવાય. એવું બધું છે ફેમિલી. કેમ કે એક ધારો વરસાદ ચાલુ છે. હાલો હું તમને બતાવું. એક ધારો વરસાદ ચાલુ છે. જો કાંઈ જવાય એવું છે? જાવું તો ઘણા એક ધારો વરસાદ ચાલુ છે. કાંઈ જાવું ઘણું ઠેકાણે પણ જવાય એમ નથી. કા જાવું તો ઘણા પણ વરસાદ નું બહાર જ નથી નીકળાય. એવું બધું છે. કા છે ને? હા તો બસ હવે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો હો ફેમિલી.